માંગરોળના દિવાસા ગામ પાસે ટ્રક અને છકડો રિક્ષા વચ્ચે થયેલ અકસ્માતમાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. માંગરોળ પોરબંદર હાઈવે પર દિવાસા ગામ નજીક છકડો રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે માંગરોળ આવતી છકડો રિક્ષાને ટોરસ ટ્રકે ઠોકર મારતા રિક્ષા ચાલક હનીફ અબ્દુલ્લા કોતલ ઉંમર વર્ષ 55 ગંભીર રીતે ઘવાયા હતા. જે ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ માંગરોળ ગાંચી સમાજના પ્રમુખ મોહમ્મદ હુસૈન ઝાલાને થતા તાત્કાલિક આગેવાનો સાથે હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. છકડો રિક્ષા ચાલક ભંગારની ફેરી કરી માંગરોળ પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. માંગરોળ સરકારી હોસ્પિટલે પરિવારજનો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.